હું છું એમ પોતાથી પોતાના અસ્તિત્વમાં જોર આવે, હું છું અસ્તિ છું, મોજૂદગી ચીજ છું, હયાતી ધરાવનારું સત્તા છું, હોવાપણે રહેનારું એક ચીજ છું. હા હા હા, હું છું એમ પોતાથી પોતાને રાગથી નહીં, નિમિત્તથી નહીં, હું છું એ પોતાથી પોતાને અસ્તિત્વનું જોર આવે છે, આટલું એનું જોર આવે. હું છું ને છે ને, છે તો એ અસ્તિત્વ છે એવું અસ્તિત્વનું જોર આવે. એટલે કે હોવા પણ હું છું એવું જે જોર આવે, હું હોવા પણ કાયમ હોવા પણ છું એવું જોર આવે તો પોતે પોતાને ઓળખે. બહુ સાદી ભાષામાં તો પોતે પોતાને ઓળખે, સંજ્ઞાન થાય. પોતે પોતાને ઓળખે, એમાં પરને જાણવું હોય તો જે ન, પરને પોતાનું કરવું હોય તો કરી ન શકાય. ખરેખર તો રાગને પોતાનું કરવો હોય તો ન કરી શકાય, કેમ કે એક સમયની અવસ્થા કૃત્રિમ છે. પોતે પોતાનું સ્વરૂપ છે. એમાં અંતરમાં જાય તો કરી શકાય છે, તો પોતે પોતાનું ઓળખી શકાય છે. પહેલા ઉપરથી અસ્તિત્વનું જોર આવે. એ શું કહ્યું? પેલું એના ખ્યાલમાં આ છે 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 વસ્તુ છે એવું ઉપરથી એટલે વિકલ્પથી કે બાહ્યજ્ઞાનની પર્યાયમાં પણ આ છે, વસ્તુ છે, અસ્થિ છે, હોવાવાળું તત્વ છે, મોજૂદગી પ્રભુ બિરાજે છે, મોજૂદ. એવું અસ્તિત્વનું ઉપરથી જોર આવે, પછી અસ્તિત્વનું ઊંડાણથી જોર આવે. પછી અંતરમાં જઈને ઊંડાણથી જોર આવે. ઘણી સાદી ભાષા, મૂળ મર્મ આખો છે. શું કહ્યું? છે કે નહીં ચીજ કે અંદર હું હો, તું ને તે નહીં, હું છું એવું પોતાથી પોતાને હોવાપણાનું, અસ્તિત્વનું, સત્તાનું, મોજૂદગી ચીજનું જોર આવે, પોતે પોતાને ઓળખે. ત્યારે પોતે પોતાનું જ્ઞાન કરે ને જાણે આ ચીજ મૂળ છે એ રહી ગઈ. વાતું કરી બધી ઉપરની બધી જિંદગી પૂરી કરી નાખી. વ્રત પાડ્યા સમાયકું કરીને ભૂલે નથી, સમાય ક્યાં હતી? એ વસ્તુ છે આખી પરમાત્મા સ્વરૂપ પોતે. એના હોવાપણાનું પર્યાયમાં જોર ભાષ્યું નહીં ત્યાં સુધી અંદરમાં જઈ સીધી શકે. અને અંદરમાં ગયા વિના એનું તળિયું હાથ ન આવે, અને હાથ આવ્યા પછી પણ અંતરમાં રમવા માંડે આનંદમાં, એને ચારિત્ર કહેવાય છે. આ તો મારની બહારની વ્રતને ક્રિયાના લુગડા ફેરવાને સારી છે, ધૂળે નથી. છેતરાઈ ગયો છે અનાદિથી. પછી અસ્તિત્વનું ઊંડાણથી જોર આવે. એ વિકલ્પો હોય
પણ ભાવના જોરદાર હોય શું કે છે? પોતાની સત્તા છે ટીકાવ એવું હોવાપણાનું ઉપરથી પણ જોર આવે પહેલું, પછી ઊંડાણમાંથી અંદરમાંથી જોર આવે. વિકલ્પ હોય પેલો 73 કહ્યું છે ને કે વિકલ્પ દ્વારા પેલો નિર્ણય કરવો. 73 ગાથા કરતા કરવું. હું એક અનાદિ અનંત ચૈતન્ય એવી ચીજ આદિ નહીં, અંત નહીં ને વર્તમાન નિત સ્વભાવથી ખાલી નહીં, નિત સ્વભાવ પ્રગટ રૂપ સ્વભાવ છે. એવો એક હું એક છું. એવો ઉપર ઉપર એટલે વિકલ્પથી પહેલો નિર્ણય કરે. પાંચે ઇન્દ્રિયોના વિષયોને લક્ષમાંથી છોડી દઈ એકલું માનસિક કલ્પનાથી એ નિર્ણય કરે. હજી હા એમાંય પણ ધીરજ ને નિવૃત્તિ કેટલી જોઈએ છે. એ વિકલ્પો હોય પણ ભાવના જોરદાર હોય, અંતરમાં જવાની એક ઉગ્રતા હોય પુરુષાર્થની, તો વિકલ્પ છે તૂટીને અંતરમાં જાય. એ સહજ રૂપે જોર આવે. જો ભાવ અંદરમાં જવાનો હોય તો વિકલ્પ તૂટીને સહજ રૂપે જોર આવે. અંતરમાં જવાનો સ્વાભાવિક જોર આવે. અમૃત રેડ્યા છે પેલા. ભાષા સાદી અમૃત છે. એક વાર તો મજ્જસ પ્રાણી જો હોય વાંચે નથી, એક વાર તો ગરમ ઉતારી નાખે એમ છે. સારું તત્વ અસ્થિપણે છે એવું પેલું વિકલ્પથી પણ ઉપરથી જોર આવે. પછી અંદરમાં જવાનું જોર આવે ત્યારે વિકલ્પ તૂટીને એને અંદરમાં સહજ રૂપે જોર આવે. વિકલ્પથી હતું એ પછી સહજ રૂપે આવે. આવો ઉપદેશના આવી વાણી કે એકલી વાતો નિશ્ચય ની, પણ બાપુ નિશ્ચય એટલે સત્ય. વ્યવહાર એટલે બધું આરોપિત ને ઉપચારિક વાતો. સહજ રૂપે જોર આવે. ભાવનાની ઉગ્રતા એટલે શું? વસ્તુ પૂર્ણ સ્વરૂપ છે એવો ભાવ, એની ભાવનાની ઉગ્રતા. પૂર્ણ સ્વરૂપ છે અસ્થિપણાનું સહજ જોર અંતર આવતા અંતરમાં ભાવનાના ઉગ્રતાથી ભાવ તો ટીકાવી છે, પણ એની વર્તમાન દશાની ભાવનાની જોરથી વિકલ્પ નહીં, નિર્વિકલ્પ ભાવનાના જોરથી ભાવનાના ઉગ્રતા હોય તો સાચું આવવાનો અવકાશ છે. અંતરમાં તળિયા લેવાનો ભાવ, તળને તપાસવાનો હોય જોરદાર, તો આવવાનો અવકાશ છે ને. સાચું આવવાનો સચ સ્વરૂપ પ્રગટ થવાનો ક્યાં અવકાશ છે? આવી વાત છે.